મિત્રો, કચુંબર તો આપણે ઘણી બધી રીતે બનાવીએ છીએ. ટામેટાનું બનાવીએ છીએ, ડુંગળીનું બનાવીએ છીએ, કોબીજનું પણ ક્યારેક કચુંબર બનાવીએ છીએ. તો મિત્રો, ક્યારેય તમે કાકડીનું કચુંબર બનાવી અને ટ્રાય કર્યો છે? આ કચુંબર હેલ્થ માટે પણ ખૂબ જ સારું છે અને વેટ લોસમાં પણ તમે ખાઈ શકો છો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ રેસીપી જોવા માટે છેક સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું કાકડીનું કચુંબર. તો એના માટે આપણે કાકડી લઈશું. આપણે 2 મરચાં અને લસણને વાટી લઈશું અને શેકેલા ડાળિયા લીધા છે. એ ડાળિયાને પણ આપણે પાવડર કરી દઈશું. કાકડીને તો સૌથી પહેલાં આપણે એને છીણી લઈશું. તમારે એને છાલ ઉતારી અને છીણવી હોય તો તમે છાલ ઉતારીને છીણી શકો છો. આપણે એને છાલ સાથે છીણી લઈશું. મિત્રો, કાકડી સરસ એવી છીણી લીધી છે. આને આપણે પાણી કશું નીચોવી અને કાઢવાનું નથી, આમ જ રાખીશું. હવે આપણે વઘારવાની શરૂઆત કરીએ. મિત્રો, કઢાઈમાં આપણે તેલ લઈ લઈશું. તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં જીરું એડ કરી દઈશું. જીરુંને આપણે થોડું ચટકવા દઈશું. જીરું ચટકે એટલે આપણે એમાં થોડી હિંગ એડ કરી દઈશું. મિત્રો, જીરું સરસ એવું બ્રાઉન થઈ ગયું છે. એમાં આપણે થોડી હિંગ અને મીઠા લીમડાના પાન એડ કરી દઈશું. ત્યારબાદ લસણ અને મરચાંને આપણે જે પીસી અને રાખ્યા છે એને આપણે એડ કરી દઈશું. લગભગ થોડું બ્રાઉન થાય, સેજ કલર ચેન્જ થાય એટલે આપણે જે કાકડી રેડી કરીને રાખી છે એને પણ આપણે આની અંદર એડ કરી દઈશું. કાકડીમાં મોઇશ્ચર વધારે પ્રમાણમાં હોય છે એટલે એનાથી સરસ એવી કાકડી આપણી મસાલા સાથે સરસ કૂક થઈ જશે. આપણે મસાલા કરી દઈએ. મસાલામાં આપણે સૌથી પહેલાં તો મીઠું એડ કરી દઈશું. ત્યારબાદ હળદર એડ કરીશું. ધાણા પાવડર એડ કરી દઈશું. મીડિયમ તીખું મરચું લઈશું અને કાશ્મીરી આપણે 1 ચમચી એડ કરી દઈશું. સારી રીતે આપણે ચલાવી દઈશું. 1-2 મિનિટ માટે આપણે આને આ રીતે ચલાવીશું. કાકડી સરસ એવી સોફ્ટ થઈ જશે અને એનું પાણી છે બધું ઓછું થઈ જશે. મિત્રો, કાકડી સરસ એવી કૂક થઈ ગઈ છે. હવે આપણે ચણાની શેકેલી દાળનો જે પાવડર રેડી કર્યો છે એને આપણે એડ કરીશું. પહેલાં થોડી આપણે કોથમીર એડ કરી અને આને પછી બેસન પણ તમારે આમાં એડ કરવું હોય તો તમે કરી શકો છો, પણ આપણે શેકેલી દાળનો પાવડર લઈ એડ કરીશું. બરાબર સારી રીતે મિક્સ કરી દઈશું. શેકેલી દાળનો પાવડર લઈએ તો એમાં કચાશ જરા પણ રહેતી નથી અને કચુંબર ખૂબ જ ટેસ્ટી બની અને રેડી થાય છે. 1-2 મિનિટ આપણે આ રીતે ચલાવીશું.
મિત્રો, કાકડીનું કચુંબર રેડી થઈ ગયું છે. ગેસને આપણે હવે બંધ કરી દઈશું અને આને આપણે સર્વ કરી દઈશું. મિત્રો, રેડી છે કાકડીનું કચુંબર. એને તમે બાળકોના ટિફિન બોક્સમાં આપશો તો દેખાવમાં પણ ખૂબ જ સારું લાગશે અને ખાવામાં પણ ટેસ્ટી લાગશે. એને આપણે પરાઠા સાથે સર્વ કરીએ છીએ. મિત્રો, જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.